નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 7.1 નો નવમો દાખલો સ્ટાર્ટ કરીશું. બરાબર? ચલો નવમો દાખલો જુઓ. જો q 0 1 અને p 5 - 3 q છે, p છે અને r ત્રણ બિંદુઓ તમને આપેલા છે. તો કહેવા શું માંગે છે કે q બિંદુ છે એ p અને r થી સરખા અંતરે છે. બરાબર? ખ્યાલ આવે છે? q બિંદુ છે એ p અને r થી સરખા અંતરે છે. તમારે શું શોધવાનું છે? x ની કિંમત. બરાબર? અને x ની કિંમત શોધ્યા પછી qr અને pr અંતર સૂત્રની મદદથી શોધવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો, આમાં સૌથી પહેલા તો તમારે અંતર સૂત્ર વાપરવું પડશે. બરાબર? અને કામ કરી દઈએ પહેલા. p નું q થી અંતર એટલે કે q નું p થી અંતર અને q નું r થી અંતર બંને કેવા છે? સરખા. તો આપણે લખવું હોય તો આ રીતે લખી શકાય કે pq બરાબર rq. થાય કે ના થાય? બરાબર? તો અહીંયા શું લખાય કે pq બરાબર rq. ચલો, pq બરાબર rq છે. કઈ રીતે થયું? ખબર પડી ગઈ. રકમમાં આપ્યું છે કે q નું અંતર p અને r થી કેવું છે? સમાન છે. તો pq બરાબર rq બંને બાજુ વર્ગ કરો તો pq² બરાબર rq નો સ્ક્વેર. શું થાય? pq² બરાબર rq નો સ્ક્વેર. બરાબર? હવે આપણે અંતર સૂત્ર વાપરીએ. p અને q વચ્ચે અંતર સૂત્ર વાપરો તો શું થાય? તો 5 - 0 નો સ્ક્વેર પ્લસ -3 - 1 નો સ્ક્વેર. શું થાય? 5 - 0 નો સ્ક્વેર પ્લસ -3 - 1 નો સ્ક્વેર. બરાબર? ચલો હવે આપણે rq નું અંતર સૂત્ર વાપરીએ r અને q વચ્ચે. તો x - 0 નો સ્ક્વેર પ્લસ 6 - 1 નો સ્ક્વેર. તો અંતર સૂત્ર વાપરી દીધું આપણે. પહેલા pq² નું અંતર સૂત્ર વાપરી, પછી rq² નું કર્યું. બરાબર? હવે 5 - 0 એટલે કે 5 નો વર્ગ, -3 - 1 એટલે -4 નો વર્ગ. બરાબર? x - 0 એટલે x નો વર્ગ. 6 માંથી 1 જાય તો 5 નો વર્ગ. બરાબર? ચલો 5 નો વર્ગ અહીંયા 25 પ્લસ -4 નો વર્ગ 16, x નો વર્ગ અને 5 નો વર્ગ અહીંયા શું થઈ જાય? 25. બરાબર? ચલો અહીંયા જો આ બંને બરાબરની કેવી છે? અલગ અલગ સાઈડ છે અને બંનેની નિશાની કેવી છે? સરખી. તો આ બંને શું થઈ જવાના? ઉડી જવાના. તો હવે શું વધ્યું? 16 બરાબર x². શું વધ્યું? 16 બરાબર x². માટે x² બરાબર 16. શું થાય? x² બરાબર 16. 16 ને આ સાઈડ લાવો તો x² - 16 બરાબર 0. થાય કે ના થાય? ચલો હવે આના અવયવ પાડો. x નો વર્ગ - 4 નો વર્ગ. આવું થાય? બરાબર? શું થાય? x નો વર્ગ - 4 નો વર્ગ. હવે આ અવયવ કયા થયા? a² - b² બરાબર a + b અને a - b. આ રીતે અવયવ આના પડે. તો એ રીતે આના અવયવ તમે પાડી શકો. શું થાય? x + 4 x - 4 બરાબર 0. આ રીતે થાય. બરાબર? ચલો હવે એના પછી જોઈએ. તો હવે શું છે? આને 0 સાથે સરખાવો તો x + 4 બરાબર 0 અને x - 4 બરાબર 0. માટે x બરાબર -4 અને અહીંયા x બરાબર 4. બરાબર છે? તો આપણે આ રીતે પણ લખી શકીએ કે x ના જવાબ 2 આયા. બરાબર છે? x ના જવાબ કેટલા આયા? 2. માઈનસ અને પ્લસ. બરાબર? તો આપણે એવી રીતે લખી શકીએ કે x બરાબર +4 - 4. આ રીતે પણ લખી શકાય. એટલે x ના બંને જવાબ મળ્યા આપણને +4 - 4. બરાબર? જો બિંદુ xy એ બિંદુ 3 6 અને -3 4 થી સમાન અંતરે હોય તો x અને y વચ્ચેનો સંબંધ મેળવો. બરાબર છે? હવે આમાં શું કહે છે? જો બિંદુ xy ત્રણ બિંદુઓ આપેલા છે તમને. બરાબર છે?
ત્રણ બિંદુઓ આપેલા છે x y 3 6 અને -3 4 બરાબર। તો ત્રણ બિંદુઓ આપેલા છે તો એના પહેલા તો આપણે નામ લખી દઈએ બરાબર। તો સૌથી પહેલા એના નામ લખી દઈએ। તો ધારો કે આનું નામ છે a, આનું નામ છે p બરાબર। આનું નામ છે a અને આ છે b। p x y a 3 4 અને b -3 4। હવે શું કહે છે x y એ આ બે બિંદુઓથી સમાન અંતરે છે। એટલે હમણાં કર્યું તો એ જ રીતે x y બરાબર p x y એ a 3 6 અને b -3 4 થી સમાન અંતરે છે। કેવા અંતરે છે? સરખા અંતરે છે। એટલે એનો મતલબ થાય કે PA બરાબર PB। આવું થાય કે ના થાય? બરાબર। તો અહીંયા લખી દેવાનું કે અહીં શું છે? PA બરાબર PB બરાબર છે। માટે બંને બાજુ તમે વર્ગ કરી નાખો તો શું થાય? તો PA² બરાબર શું થાય? PB²। શું થાય? PA² બરાબર PB²। હવે અંતર સૂત્ર કરીએ P અને A વચ્ચે તો શું થશે? x - 3 નો હોલ સ્ક્વેર પ્લસ y - 6 નો હોલ સ્ક્વેર બરાબર છે। x - 3 નો હોલ સ્ક્વેર પ્લસ y - 6 નો હોલ સ્ક્વેર। એવી રીતે PB વચ્ચે અંતર સૂત્ર કરીએ તો x માઈનસ પ્લસ 3 નો હોલ સ્ક્વેર પ્લસ y - 4 નો હોલ સ્ક્વેર બરાબર છે। હવે આનું આપણે વિસ્તરણ કરીએ તો વિસ્તરણ કઈ રીતે થશે? તો મેં તમને હમણાં જ કીધું હતું ગયા લેક્ચર પહેલા પદનો વર્ગ કરો। તો પહેલું પદ શું છે? x નો વર્ગ કરીએ પછી 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ કરો। તો જો 2 ગુણ્યા x એટલે 2x ગુણ્યા 3 એટલે 6 તો 6x -6x પ્લસ છેલ્લા પદનો વર્ગ કરો તો 3 નો વર્ગ થાય 9। તો આ થઈ ગયું આનું વિસ્તરણ પ્લસ આ રીતે y² - 6 * 12y પ્લસ 6 નો વર્ગ 36 થઈ ગયો। ચલો હવે એના પછી અહીંયા x² પ્લસ 3 * 6x પ્લસ 3 નો વર્ગ 9 પ્લસ y² - 4 * 8y પ્લસ 4 નો વર્ગ થાય 16 બરાબર। હવે સરખી નિશાની વાળા પદ જોઈ લો પહેલા। ચલો જો અહીંયા x² છે અહીંયા પણ x² આ બંનેની નિશાની કેવી છે? સરખી। તો આ બંનેને ઉડાડી દઈએ। ચલો એ રીતે અહીંયા y² છે અહીંયા પણ y² છે આ બંનેની નિશાની કેવી છે? સરખી। તો આ બંને ઉડાડી દઈએ। ચલો અહીંયા એ રીતે +9 છે અહીંયા પણ +9 છે આ બંનેની નિશાની કેવી છે? સરખી। તો આ પણ ઉડી જશે। હવે શું વધ્યું? હવે જે વધ્યું એ લખી નાખો પહેલા બરાબર છે। તો હવે વિદ્યાર્થી મિત્રો -6x - 12y પ્લસ 36 બરાબર અહીંયા એ રીતે 6x - 8y 6x - 8y પ્લસ 16 બરાબર। હવે આપણે શું શોધવાનું છે? x અને y વચ્ચેનો સંબંધ। સંબંધનો મતલબ એવો થાય કે સમીકરણ બરાબર। શું શોધવાનું છે? સમીકરણ। એક સમીકરણ બનાવવાનું છે। તો સમીકરણ માટે શું હોય? બધી વસ્તુ એક સાઈડ જોઈએ અને બરાબરની આ સાઈડ શું જોઈએ? 0। તો આ બધી વસ્તુ ક્યાં લાવી દો? ગમે તે એક સાઈડ લાવી દઈએ બરાબર। તો ગમે તે સાઈડ લઈ શકાય। તો આને આ સાઈડ લાવો તો 6x + 6x થઈ જાય। ચલો આને પણ આ સાઈડ લાવો બરાબર છે। તો -8y + 12y આને પણ આ સાઈડ લાવો તો 16 - 36 બરાબર ને 0 બરાબર। ચલો હવે 6 + 6 12x -8y + 12y તો 4y અને 16 માંથી 36 જાય તો -20 બરાબર 0। ચલો આ બધામાંથી શું કોમન આવે? આ બધામાંથી જુઓ 12x 4y 20 જો 12 4 અને 20 બધા 4 ના ઘડિયામાં આવે બરાબર। તો 4 કોમન લઈ લઈએ તો 4 કોમન લઈશું અહીંયાથી તો શું વધશે? 4 * 12 એટલે 3x 4 * 1 4 એટલે y 4 × 5 = 20 એટલે -5 4 ને આ સાઈડ લઈ જાઓ તો 0/4 એટલે શું થઈ જાય? 0 માટે શું વધે? હવે 3x + y - 5 બરાબર 0। તો આ થયો વિદ્યાર્થી મિત્રો x અને y વચ્ચેનો સંબંધ બરાબર છે। સ્વાધ્યાય 7.1 આપણું પૂરું થઈ ગયું। હવે આપણે નવો ટોપિક શીખીશું આજે વિભાજન સૂત્ર। ચલો વિભાજન સૂત્રમાં છે શું કરે
બરાબર. તો કોઈ રેખાખંડ આપ્યું છે તમને, કોઈ રેખાખંડ આપ્યું હોય, રેખાખંડ AB. હવે આ રેખાખંડ AB નું કોઈ બિંદુ વિભાજન કરે છે. વિભાજન કરે એટલે એના ભાગ પાડે છે, બરાબર. તો કોઈ બિંદુ એનું વિભાજન કરે છે. માની લો એક બિંદુ છે P, એ શું કરે છે? વિભાજન કરે છે. હવે કેટલા ભાગમાં વિભાજન કરે છે? માની લો કે આટલા ભાગને કહીએ આપણે M ભાગ અને આટલા ભાગને કહીએ N ભાગ. કેટલો? આટલા ભાગને M, આટલા ભાગને N, બરાબર છે. તો કોઈ બિંદુ છે P, એ રેખાખંડ AB નું F/N ગુણોત્તરમાં વિભાજન કરે છે, બરાબર છે. અહીંયા લખું છું કે બિંદુ P, હવે P ના યામ શું છે? xy. શું છે? ધારો કે xy. A ના યામ છે x1 y1, બરાબર. અને B ના યામ છે x2 y2. તો હવે બિંદુ P xy એ રેખાખંડ AB નું, રેખાખંડ AB નું A તરફથી, ક્યાંથી? A તરફથી એટલે આ સાઈડથી, બરાબર. A તરફથી કયા ગુણોત્તરમાં? M/N ગુણોત્તરમાં વિભાજન કરે છે. કયો ગુણોત્તર? M/N ગુણોત્તરમાં વિભાજન કરે છે. અથવા તો આપણે M/N નથી લખવો, ચોપડીમાં M1 M2 આપ્યું છે સૂત્રમાં. તો જે ચોપડીમાં આપ્યું છે એ રીતે જઈએ તો અહીંયા M1 લખી દઈએ, અહીંયા શું લખી દઈએ? M2, બરાબર. આમ તો બધું સરખું જ કહેવાય, કંઈ ફરક પડે નહીં, બરાબર. પણ ચોપડીમાં જે રીતે આપ્યું હોય એ રીતે લખીએ, બરાબર. M1/M2 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. M1/M2 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. વિભાજન કરે છે. બરાબર. તો મુદ્દામાં તમને ખબર પડી ગઈ હશે કે કોઈ બિંદુ છે P, P ના યામ શું છે? xy. એ રેખાખંડ AB નું A તરફથી, કઈ તરફથી? A તરફથી એટલે આ સાઈડ, બરાબર. કેટલા ગુણોત્તરમાં વિભાજન કરે છે? M1/M2 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. કયા ગુણોત્તરમાં? M1/M2 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. હવે આપણે વિભાજન બિંદુના યામ શોધવા માટેનું સૂત્ર લખવાનું છે. ચલો આનું વિભાજન બિંદુ કયું થાય? વિભાજન કોણ કરે છે? બિંદુ P વિભાજન કરે છે. તો વિભાજન બિંદુ કયું થાય? બિંદુ P એ વિભાજન બિંદુ કહેવાય. તો અહીંયા આપણે લખીએ કે ભાઈ વિભાજન બિંદુના યામ, વિભાજન બિંદુના યામ બરાબર. સૂત્ર શું થાય? વિભાજન બિંદુના યામ સૂત્ર થાય, સૂત્ર યાદ રાખવાનું છે ખાસ. કૌંસની અંદર m1x2 m2xy, m1x2 m2xy છેદમાં m1 m2. આ એનો x યામ થયો આખો. અલ્પવિરામ કરીને હવે એનો y યામ શોધવો હોય તો સૂત્ર શું થાય? તેનો y યામ શોધવો હોય તો m1y2 m2y1 છેદમાં m1 m2. આ y યામ શોધવા માટેનું સૂત્ર છે, બરાબર. ખ્યાલ આવે છે? તો વિભાજન બિંદુના યામ શોધવા માટેનું સૂત્ર x યામ શોધવો હોય તો m1x2 m2x1 છેદમાં m1 m2. અને y યામ શોધવો હોય તો m1y2 m2y1 છેદમાં m1 m2, બરાબર. તો સૂત્ર યાદ રાખવાનું. દાખલા તો એકદમ ઈઝી છે, બરાબર. તો ચાલો હવે આપણે એક દાખલો જોઈ લઈએ. બિંદુઓ -1 7 શું કહે છે? બિંદુઓ -1 7 અને 4 3 ને જોડતા રેખાખંડ 2/3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો, બરાબર. બે બિંદુઓ આપેલા છે તમને. આ બે નું શું કરે છે? આને આ બે બિંદુઓ શું બનાવે છે? એક રેખાખંડ બનાવે છે. જો શું કહે છે? બિંદુઓ -1 7 અને 4 3 ને જોડતા રેખાખંડનું, એટલે કે આ બે બિંદુઓ શું બનાવે છે? રેખાખંડ બનાવે છે. આનું 2/3 ના ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો, બરાબર છે. એટલે કે વિભાજન બિંદુના યામ આપણે શોધવાના છે. તો
તો સૌથી પહેલા એક આકૃતિ બનાવી દઉં તો થોડું આઈડિયા તમને વધારે આવે, બરાબર, વધારે તમને ખબર પડે. ચલો એક રેખાખંડ લઈ લઈએ પહેલા. ચલો આ એક રેખાખંડ થઈ ગયું. માની લો a છે, આ b છે. આ a ના યામ છે -1 7, b ના યામ છે 4 3. માનો કે એક બિંદુ વિભાજન કરે છે p, એના યામ આપણે શોધવાના છે pxy. હવે કેટલા ગુણોત્તરમાં વિભાજન કરે છે? 2:3. તો માની લો કે આ 2 ગુણોત્તર અને આ 3 ગુણોત્તર આટલામાં વિભાજન કરે છે. તો 2:3 થઈ ગયું, યાદ રહે, બરાબર છે, ક્લિયર. ફરીથી એકવાર, a ના યામ -1 7, b ના યામ 4 3, વિભાજન બિંદુ p ના યામ શોધવાના છે xy. કેટલા ગુણોત્તરમાં વિભાજન કરે છે? 2:3 એટલે આટલું 2 ભાગ ને આ 3 ભાગ, બરાબર છે. હવે ખાસ ધ્યાન રાખજો, a -1 7, આને શું કહેવાય? આને x1 કહેવાય અને y1 કહેવાય. -1 ને x1, 7 ને y1. એ રીતે b 4 3, 4 ને x2, -3 ને y2 કહેવાય. ખ્યાલ આવે છે? અને 2:3 જે છે, 2:3, 2 ને કહેવાય m1 અને 3 ને કહેવાય m2, બરાબર. હવે આપણે સૂત્ર મૂકી દઈએ. વિભાજન બિંદુના યામ, વિભાજન બિંદુ કયું છે? pxy. એના યામનું સૂત્ર મૂકી દઈએ ડાયરેક્ટ. સૂત્ર થાય m1 x2 પ્લસ m2 x1 છેદમાં m1 પ્લસ m2. શું થાય? m1 x2 પ્લસ m2 x1 છેદમાં m1 પ્લસ m2. એના પછી m1 y2 પ્લસ m2 y1 છેદમાં m1 પ્લસ, બરાબર છે. ચલો હવે એના પછી જોઈએ, બરાબર. ચલો હવે m1 x2, m1 કેટલા છે? m1 જો m1 કેટલા હતા? 2 x2. હવે આ બંને વચ્ચે કઈ ચિહ્ન ના હોય એટલે એનો મતલબ શું થાય? બંને વચ્ચે શું છે? ગુણાકાર. તો m1 2, x2 કેટલા છે? x2 છે 4, તો 2 * 4 પ્લસ m2 કેટલા છે? બરાબર. તો આને તમે મોટો કૌંસ કરી દો, એક કામ કરો, મોટો કૌંસ કરી દો. હવે આની અંદર આ લખો, m1 કેટલા છે? 2 ગુણ્યા x2 કેટલા છે? 4 પ્લસ m2 કેટલા છે? 3 x1 - a છેદમાં m1 પ્લસ m2 એટલે કે 2 પ્લસ 3. ફિનિશ. ખ્યાલ આવી ગયો બધાને? ચલો હવે m1 y2 પ્લસ m2 y1 છેદમાં m1 પ્લસ m2. સૂત્ર પ્રમાણે બધી કિંમતો મૂકવાની છે. m1 કેટલા છે? 2 y2 -3 m2 3 y1 7 છેદમાં m1 પ્લસ m2 એટલે કે 2 પ્લસ 3. ચલો 4 ગુણ્યા 2 તો કેટલા જવાબ આવે? 8. પ્લસ માઈનસ 3 એકા 3. જ્યારે પણ તમે બે સંખ્યાઓનો ગુણાકાર કરો ત્યારે નિશાની પહેલા મૂકવાની. પ્લસ માઈનસ 3 એકા 3. તો તમારે ભૂલ ક્યારે પડશે? 2 પ્લસ 3 5. ચલો માઈનસ પ્લસ માઈનસ 3 ગુણ્યા 6 પ્લસ 7 તરી 21. 3 ને 2 5 એટલે 3 વત્તા 2 5. 8 માઈનસ 3 તો 5. અહીંયા પણ શું આવે? 5. 5 ભાગ્યા 5 એ માઈનસ 6 પ્લસ 21 તો 15 છેદમાં 5. બરાબર. 5 ભાગ્યા 5 તો 1 આવે. 5 તરીને 15 તો શું આવે? 3. બરાબર. તો આ મળ્યું તમને વિભાજન બિંદુના યામ. કોના યામ? વિભાજન બિંદુના યામ.
ના યામ વિભાજન બિંદુ આપણે જે લીધું હોય એ મળી ગયું 1 3 આને તમે p લીધું છે તો આ રીતે પણ લખી દો p13 આ આપણો જવાબ બરાબર છે। હવે વિદ્યાર્થી મિત્રો એક બીજી એક નાનકડો ટોપિક છે સમજી લઈએ। ટોપિક છે મધ્ય બિંદુના યામ। ચલો મધ્ય બિંદુ એટલે શું તમને ખબર જ હશે બરાબર। મધ્ય બિંદુ એટલે એવું બિંદુ કે જે રેખાખંડના બે સરખા ભાગ કરે એને મધ્ય બિંદુ કહેવાય બરાબર। હવે આપણે એને આકૃતિ દ્વારા સમજીએ। આ રેખાખંડ AB છે બરાબર। A ના યામ છે ધારો કે x1 y1, B ના યામ છે x2 y2। હવે આ બંનેના મધ્ય બિંદુ છે P। શું છે આ બંનેનું મધ્ય બિંદુ P બરાબર છે। અને P ના યામ છે xy, P ના યામ છે xy બરાબર। તો હવે માની લઈએ કે ધારો કે P એ રેખાખંડ AB નું મધ્ય બિંદુ છે। શું છે મધ્ય બિંદુ છે। તો P ના યામ શોધવા છે। P ના યામ એટલે કે મધ્ય બિંદુના યામ। તો મધ્ય બિંદુ ના યામ શોધવા માટેનું સૂત્ર શું થાય? તો મધ્ય બિંદુના યામ જ્યારે પણ શોધવાના હોય ત્યારે તમારે શું કરવાનું? આ જે છેડાના બિંદુઓ જે હોય, છેડાના બિંદુઓ એટલે તમને ખબર પડે છે અંત્ય બિંદુઓ કહેવાય। શું કહેવાય? અંત્ય બિંદુ। તો છેડાના બિંદુના x યામનો સરવાળો કરવાનો। શું કરવાનો? છેડાના બિંદુઓના x યામનો સરવાળો। તો છેડાના બિંદુઓ કયા કયા છે? a અને b। તો આમના x યામનો સરવાળો કરો તો બંનેના x યામનો સરવાળો શું થાય? આનો x યામ શું છે? x1, આનો x યામ x2। તો x1 + x2 ના છેદમાં 2 બરાબર છે। એ રીતે આના y યામનો સરવાળો કરો તો આના y યામ શું છે? તો y1 + y2 ભાગ્યા 2 આ થયો આના y યામનો સરવાળો બરાબર છે। તો આના x યામનો સરવાળો x1 + x2 ભાગ્યા 2 અને y યામનો સરવાળો y1 + y2 ભાગ્યા 2। તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો મધ્ય બિંદુના યામ। હવે જ્યારે પણ તમે મધ્ય બિંદુના યામ વિદ્યાર્થી મિત્રો શોધતા હો તો સૂત્ર તમારે યાદ ગોખવાની જરૂર નથી। આવું બધું નહીં ગોખવાનું કે x1 + x2 ભાગ્યા 2 અને y1 + y2 ભાગ્યા 2। તમારે યાદ રાખવાનું કે x યામનો સરવાળો ભાગ્યા 2, y યામનો સરવાળો ભાગ્યા 2। સિમ્પલ બરાબર, યાદ રહી જાય અને તમારે એનો ઉપયોગ કરતા તમને આવડવું જોઈએ બરાબર। હવે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 7.2 નો બીજો દાખલો મોસ્ટ આઈએમપી દાખલો છે બરાબર। શું કહે છે કે બિંદુઓ 4 - 1 અને -2 - 3 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના યામ મેળવો। શું કહે છે કે ત્રિભાગ બિંદુઓના યામ મેળવો બરાબર છે। તો ચાલો જોઈ લઈએ બિંદુઓ કયા છે? બે બિંદુઓ આપેલા છે। સૌથી પહેલા તો ત્રિભાગ બિંદુ એટલે શું? ત્રિભાગ બિંદુ આનો મતલબ શું થાય? એવું બિંદુ કે જે રેખાખંડના 3 ભાગ કરે। કેટલા? 3 ભાગ, એને ત્રિભાગ બિંદુ કહેવાય। એટલે ત્રિભાગ બિંદુઓના યામ મેળવવાના છે। હવે જો 3 ભાગ કરવા હોય તો કેટલા બિંદુ જોઈએ? 2। કેમ? જો કોઈ રેખાખંડ છે માની લો AB, આના મારે 3 ભાગ કરવા હોય તો 2 બિંદુ તો જોઈએ ને, તો 3 ભાગ થાય। જો આ પહેલો ભાગ, બીજો ભાગ અને આ ત્રીજો ભાગ। તો 3 ભાગ કરવા હોય તો 2 બિંદુ જોઈએ। યાદ રાખવાનું બરાબર, યાદ રાખવાની આમ તો કોઈ જરૂર છે જ નહીં, તમે સમજશો ને તો તમને ખબર પડી જશે બરાબર। ઓકે, 3 ભાગ કરવા છે તો 2 બિંદુ જોઈએ। તો આ 2 બિંદુઓના યામ આપણે શોધવાના છે। આ 2 બિંદુઓના યામ તમને આપેલા છે બરાબર છે। આકૃતિ દોરું તો વધારે તમને સ્પષ્ટ રીતે ખબર પડશે બરાબર છે। તો આકૃતિ આપણે પહેલા બનાવી દઈએ એની બરાબર। તો એક રેખાખંડ આપ્યો છે, રેખાખંડ AB, રેખાખંડ AB છે। A ના યામ તો તમને ખબર પડી જ ગઈ હશે। A ના યામ છે 4 - 1, B ના યામ છે -2 - 3। અહીંયા બીજા બે બિંદુઓ છે P અને Q
તો p ના યામ ધારો કે p ના યામ છે x y અને q ના યામ છે x ડેશ y ડેશ. આવું ધારવું તો પડશે જ, કારણ કે આપણે સૂત્ર મૂકવાનું એ બધું કરવાનું છે એટલે ધારવું પડશે. બરાબર છે. તો p અને q શું છે? a અને b ના ત્રિભાગ બિંદુઓ છે. p અને q એ રેખાખંડ AB ના ત્રિભાગ બિંદુઓ છે અને તમારે p અને q ના યામ શોધવાના છે. હવે એક સિમ્પલ વસ્તુ તમે કહો, ત્રિભાગ બિંદુ એટલે શું? ત્રિભાગ એટલે ત્રણ સરખા ભાગ કરે. કેટલા? ત્રણ સરખા ભાગ કરે. આ ભાગ અને આ ભાગ, આ ત્રણેય ભાગ કેવા હશે? સરખા. બરાબર છે? સમજો છો? આ ત્રણેય ભાગ કેવા હશે? સરખા. માની લો આ એક ભાગ છે, આ પણ આ ત્રણ ભાગ થયા તો આ 1/3 ભાગ થાય, આ બી 1/3 ભાગ થાય, આ બી 1/3 ભાગ થાય. બરાબર? આ 1/3 એટલે ખબર પડે છે કેટલા ભાગ છે? ટોટલ 3 ભાગ. એનો એક ભાગ એટલે શું કહેવાય? 1/3. તો આ 3 ભાગ છે, એનો આ એક ભાગ છે એટલે 1/3 કહેવાય. આ બી એ રીતે 3 ભાગનો એક ભાગ છે એટલે 1/3 કહેવાય. બધા ભાગ કેવા છે? સરખા છે. બરાબર? આ તમને એક ઉદાહરણ માટે સમજાવું છું, બાકી આનું કોઈ લખવાનું છે નહીં. બરાબર? ચલો હવે જો, હવે માની લો આ ભાગને અલગ કરી દઈએ, આટલા ભાગને અલગ કરી દઈએ અને આટલા ભાગને અલગ કરી દઈએ તો શું થાય? ટોટલ ભાગ કેટલા છે? ટોટલ 3 ભાગ છે. મેં તમને હમણાં જ કીધું. આ પહેલો ભાગ, બરાબર છે, આ બીજો ભાગ અને આ ત્રીજો ભાગ. એમાંથી આ ભાગને અલગ કરી દઈએ અને આ ભાગને અલગ કરી દઈએ તો શું થાય? શું? સમજો તમે. આ ભાગને અલગ કરી દઈએ, આ ભાગને અલગ કરી દઈએ તો શું થાય? આ ભાગ છે એના કરતા આ ભાગ કેવો થઈ જાય? વધી જાય. આ તો એક જ ભાગ લેવાનો, આ તો એક ભાગ લેવાનો. ટોટલ કેટલા ભાગ હતા? 3 ભાગ હતા. જો ટોટલ કેટલા ભાગ હતા? 3 ભાગ. બરાબર? એક ભાગ. એમાંથી આ ભાગને અલગ કરી દીધો તો આ એક ભાગ લેવાનો અને આ બે ભાગ ભેગા થઈ જાય તો કેટલા થઈ જાય? બે ભાગ થઈ જાય. કેટલા થઈ જાય? બે. 1 + 1 એટલે કેટલા થઈ જાય? 2. તો આ એક ભાગ થવાનો અને આ કેટલા થવાના? બે ભાગ થવાના. ખ્યાલ આવે છે બધા? બરાબર? તો આ એક ભાગ થશે અને આ બે ભાગ થશે. તો હવે તમને એવું ખ્યાલ આવી ગયો કે p છે એ AB નું કેટલા ગુણોત્તરમાં વિભાજન કરે? 1/2. થાય કે ના થાય? હમણાં આપણે દાખલો કર્યો તો એ જ રીતે. બરાબર છે? ઓકે. તો અહીંયા લખી શકું કે બિંદુ P XY એ રેખાખંડ AB નું A તરફથી કેટલા ગુણોત્તરમાં વિભાજન કરે છે? તો 1/2 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. 1/2 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. ગુણોત્તરમાં વિભાજન કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો સૂત્ર મૂકી દઈએ. વિભાજન બિંદુના યામ. વિભાજન બિંદુ શું છે? P. તો P XY ના યામ. સૂત્ર શું હતું આપણું? હમણાં તમને કીધું હતું સૂત્ર. m1 x2 + m2 x1 છેદમાં m1 + m2 અલ્પવિરામ m1 y2 + m2 y1 છેદમાં m1 + m2. બરાબર? ખ્યાલ આવી ગયો બધા? હવે જો આ pxy, હવે તમારે ખાસ સૂત્રમાં કિંમતો કઈ રીતના મૂકવાની છે એ જોઈ લો. આ a છે, આને કહેવાય x1, આને કહેવાય y1. કહેવાય કે ના કહેવાય? ચલો b છે -2 -3, આને કહેવાય x2, આને કહેવાય y2. બરાબર છે? અને 1/2 છે તો આને કહેવાય m1 અને આને કહેવાય m2. તો આ બધી કિંમતો આવી ગઈ. બરાબર? આપણી પાસે હવે ખાલી કિંમતો અંદર મૂકવાની છે. તો હવે m1 કેટલા છે? m1 છે 1. x2 છે -2 પ્લસ m2 છે 2, x1 છે 4. બરાબર? છેદમાં m1 + m2, તો m1 1 અને m2 2 થઈ ગયું.
ચલો હવે એના પછી અહીંયા m1 છે 1, y2 છે -3, m2 છે 2 અને y1 છે -1 છેદમાં 1 + 2 થઈ ગયું આ. ચલો હવે થોડું સાદું રૂપ આપી દઈએ. જો માઈનસ પ્લસ માઈનસ 2 એકા 2 પ્લસ 4 ગુણ્યા 2 એટલે 4 ગુણ્યા 8 અને 2 વત્તા 1 એટલે કેટલા થાય 3. બરાબર. એ રીતે અહીંયા માઈનસ પ્લસ માઈનસ 3 એકા 3 માઈનસ પ્લસ માઈનસ 2 એકા 2 2 પ્લસ 1 કરો તો 3. બરાબર. આની હવે કોઈ જરૂર છે નહીં. ચલો હવે -2 + 8 તો આવે 6 છેદમાં 3. એ જ રીતે આમાં -3 -2 તો -5 ના છેદમાં 3. 3 છેદમાં 6 તો જવાબ આવે 2 અને અહીંયા આવે -5 ના છેદમાં 8 મળી. બરાબર છે. તો અહીંયા લખી દેવાનું કે p ના યામ થઈ ગયા 2 અને -5 છેદમાં 3. હવે જો એક અલગ આકૃતિ બનાવીને તમને સમજાવી દઉં. હવે તમારે શોધવાનું શું છે? q ના યામ શોધવાના છે. હે શું શોધવાનું છે? q ના યામ શોધવાના છે. તો q ના યામ જો તમારે શોધવા હોય તો શું કરવું પડે? એકદમ ઈઝી છે. જો p કેટલા છે? p ના યામ મળી ગયા તમને 2 અને -5 ના છેદમાં 3. બરાબર. b ના યામ પણ છે -2 અને -3 અને q ના યામ કેટલા છે? x ડેશ y ડેશ છે. બરાબર છે. તો તમારે જો આ યામ શોધવો હોય તો જો q એ શું થાય? pb નું મધ્ય બિંદુ થાય. q એ શું થાય? pb નું મધ્ય બિંદુ થાય કારણ કે q વચ્ચે છે જો. અને આ બે ભાગ કેવા છે? સરખા. બરાબર છે. તો અહીંયા લખાય કે q એ pb નું મધ્ય બિંદુ છે. તેથી q ના યામ, હવે મેં તમને એમ કીધું કે q ના યામ તમારે શોધવા હોય તો તમે કઈ રીતના શોધશો? મધ્ય બિંદુના યામ શોધવા માટે મેં તમને સૂત્ર કીધું હતું. ગોખવાની જરૂર નથી. મેં એવું કીધું શું શોધો શું કે યાદ રાખવાનું x યામનો સરવાળો અંત્ય બિંદુઓના x યામનો સરવાળો. તો અંત્ય બિંદુઓના x યામનો સરવાળો કરો. અહીંયા 2 છે અહીંયા -2 છે તો શું આવે? 2 પ્લસ -2 ભાગ્યા 2 જ આવે. અને અહીંયા y આમનો સરવાળો તો -5 ના છેદમાં 3 પ્લસ -3 ભાગ્યા 2 આ રીતે થઈ જાય. 2 પ્લસ -2 છેદમાં 2 -5 ના છેદમાં 3 પ્લસ -3 છેદમાં 2 થાય. આ રીતે 2 - 2 શું આવે? 0. 0 ના છેદમાં 2. અહીંયા 3 તરી 9 તો -5 -9 અને લસા તો 3 નીચે રહેવાનો જ છે અને છેદમાં 2 થઈ ગયું. 0 ભાગ્યા 2 તો શું આવે? 0. -9 -5 -14 છેદમાં 2 ગુણ્યા 3 2 સિક્કા 14 તો 0 અને -7 ના છેદમાં 3. તો આ શું મળ્યું તમને? આ મળ્યું આપણને q ના યામ. શું મળે? q ના યામ 0 - 7 ના છેદમાં 3. તો મોસ્ટ આઈએમપી દાખલો છે. બરાબર. મેં તમને એકદમ સારી રીતે ગણાયેલું છે. છતાં પણ જો તમને કોઈ પ્રોબ્લેમ હોય તો વિડિયોને ફરીથી જોઈ લેવાનું. બરાબર. જ્યાંથી તમને ના આવડે ત્યાંથી રિઝ્યુમ કરવાનું. બરાબર. પાઉઝ કરીને એને જોઈ લેવાનું. બરાબર. તમને આરામથી આ દાખલો આવડી જશે. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આટલું જ. ફરીથી નવા લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી જય હિન્દ.